ભારત ચીનનો કરાર, કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે. દ્વિપક્ષીય સંબંધો સુધારવાના ઉદ્દેશ્ય સાથે ભારત અને ચીને 2020થી અટકેલી કૈલાશ માનસરોવર યાત્રાને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ચીનના બીજિંગમાં ભારત અને ચીનના વિદેશ સચિવ, નાયબ વિદેશ મંત્રી વચ્ચે યોજાઈ હતી બેઠક. મહાકુંભમાં છેલ્લા 2 દિવસમાં 3.3 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી. રવિવારે 1.74 કરોડ અને સોમવારે રાત્રે 8 વાગ્યા સુધી 1.55 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું. અત્યાર સુધીમાં 14.76 કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું અમૃત સ્નાન. 76માં પ્રજાસત્તાક દિવસે અયોધ્યામાં રામલલ્લાના દર્શનના તમામ રેકોર્ડ તૂટ્યા. છેલ્લા 30 કલાકમાં 25 લાખથી વધુ ભક્તોએ કર્યા રામલલ્લાના દર્શન. દિલ્હીમાં ઇમારત ધરાશાયી થવાની બની ઘટના. અત્યાર સુધીમાં 10 લોકોને બચાવાયા. ઉત્તર દિલ્હીના ડીસીપીએ આપી માહિતી. કાટમાળ નીચે હજુ પણ લોકો ફસાયેલા હોવાની સંભાવના. પોલીસ, ફાયર વિભાગ, ડીડીએમએ અને એનડીઆરએફ દ્વારા બચાવ કામગીરી ચાલુ. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પોલીસ તંત્રએ આરોપીઓને વોટ્સએપ કે અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા નોટિસ મોકલવી જોઈએ નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ નોટિસ ફક્ત કાનૂની અને માન્ય પદ્ધતિઓ દ્વારા જ કરવી જોઈએ, જેથી હવે પોલીસ વોટ્સએપ દ્વારા નોટિસ નહીં મોકલી શકે.